યત્સંકલ્પાતપતિ તપનો વાતિ વાત સમિંદે વહ નિર્ધત્તે ધરણીરુદધી લંઘતે નૈવ વેલા સોયં શ્રીમાન નિખિલ જગતા અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષન દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ. ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યામ નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. માંડુક્ય ઉપનિષદ જેનો આપણે શુભારંભ કરી રહેલા છીએ. ઉપનિષદો આમ તો ઘણા રહેલા છે, પરંતુ એમાં 11 ઉપનિષદ મુખ્ય ગણવામાં આવે છે. 11 ઉપનિષદની અંદર સૌથી નાનામાં નાનું જો કોઈ ઉપનિષદ હોય તો એ માંડુક્ય ઉપનિષદ રહેલું છે. ફક્ત 12 જ મંત્ર આ ઉપનિષદની અંદર રહેલા છે. પણ 12 મંત્રની અંદર મંડુક નામના ઋષિને જે દર્શન થયેલું છે એનું અદ્ભુત નિર્વચન આ નાનકડા ઉપનિષદની અંદર કરવામાં આવેલું છે. આ ઉપનિષદનો પ્રારંભ 2 શાંતિ પાઠના મંત્રથી કરવામાં આવ્યો છે. જે શાંતિ પાઠનું આપણે અહીંયા આગળ નિર્વચન એનું નિરૂપણ સાંભળી ચૂકેલા છીએ. સૌથી પહેલો શાંતિ મંત્ર ભદ્રમ કર્ણિભિઃ શૃણુયામ દેવા. બીજો શાંતિ મંત્ર સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશ્રવાઃ. આ 2 શાંતિ મંત્ર અહીંયા આગળ પ્રારંભમાં બતાવી અને આ ઉપનિષદનો પ્રારંભ કરવામાં આવે છે. બહુ નાનું ઉપનિષદ, પરંતુ છતાંય એની અંદર જે વાત કહેવામાં આવેલી છે એ નાની નથી. ઘણી વખત વસ્તુ એકદમ નાની હોય, પરંતુ એ વસ્તુની મહત્તા ખૂબ મોટા પ્રમાણમાં રહેલી છે. જેમ ઘડિયાળના કાંટા નાના જ હોય, પરંતુ છતાંય આપણને ટાઈમ બતાવે. અણુબોમ્બ નાનો જ હોય, પરંતુ છતાંય જ્યારે ફૂટે ત્યારે એનું પરિણામ બહુ જ મોટું આવતું હોય છે. જગતમાં દેખાય જે વસ્તુ નાની એ ઘણી વખત મોટું પરિણામ સર્જતી હોય છે. તો આ ઉપનિષદ એકદમ નાનું છે, 12 જ મંત્ર, પરંતુ 12 મંત્રની અંદર જે સમજાવવામાં આવ્યું છે એ વસ્તુ નાની નથી. અતિશય મહાન વસ્તુ આ 12 મંત્રની અંદર સમજાવવામાં આવેલી છે. તો મંડુક નામના એક મુનિ કે ઋષિ, એને દર્શન થયું, એને જે સાક્ષાત્કાર થયો, એને જે મંત્રો જોયા, એ મંડુક નામના ઋષિઓએ આપણી સમક્ષ આ મંત્રોનું પ્રસ્તુતિકરણ કર્યું, એટલે કે કહ્યા. દર્શન મંડુક નામના ઋષિનું અને સમગ્ર જગતની અંદર એનું દર્શન ફેલાણું. દર્શન કેવું કરવું
તો ઋષિના જેવું દર્શન કરવું, કે ઋષિઓએ જે દર્શન કરી અને સ્વાર્થ નથી રાખ્યો, પરંતુ એને પરમાર્થ રાખ્યો, કે મને જે કંઈ વસ્તુ પ્રાપ્ત થયેલી છે મારે જગતને આપવી છે, બાકી દુનિયા સ્વાર્થી છે. આપણને જે સારું મળ્યું હોય આપણે થોડું બાજુમાં આપી દઈએ. તમે કરોડ રૂપિયા કમાણા હો તો તમને ઈચ્છા થઈ જાય કે ચાલો ને 50 લાખ બાજુના લોકોને પણ આપી દઈએ, ઉલટાને એના લઈ આવીએ, પણ આપણા કઈ એને આપતા હોતા નથી. તો ઋષિઓને જે મહાન દર્શન થયું છે, એ લોકોને જે સત્ય લાદ્યું, એ સત્ય એને સ્વાર્થ માટે નથી વાપર્યું, પણ પરમાર્થ માટે. હજારો ને લાખો લોકો એનાથી લાભાન્વિત થશે, એનો એને ફાયદો પ્રાપ્ત થવાનો છે, એવા એક શુભ હેતુથી આ મંડુક નામના ઋષિઓએ પોતાનું જે દર્શન છે એ દર્શન લોકોની સમક્ષ પ્રસ્તુત કર્યું, કે મને આ પ્રમાણે દર્શન થયું છે અને મને આ પ્રકારનું સુખ આવે છે. જો તમે લોકો પણ પ્રયત્ન કરશો તો તમને પણ આ જ પ્રકારનું સુખ પ્રાપ્ત થવાનું છે. તો ઋષિઓ કેટલા પરમાર્થી હશે. એટલા માટે જેમ વાત કરીને સરોવર તરોવર સંતજન અને ચોથા વર્ષે મેહ, પરમાર્થ કે કારણે ચારે ધર્યા દેહ. સરોવર કોઈ દિવસ પોતાનું પાણી ન પીવે, એ બીજાનું ભલું થાય એટલા માટે જ પોતાની અંદર સ્ટોર રાખે. તરુવર એટલે કે ઝાડ, એ કોઈ દિવસ પોતાના ફળ પોતે નથી ખાતું, પણ બીજાના માટે જ એ ફળ રાખે. અને સંતજન, સાધુઓ, ઋષિઓ, મુનિઓ કે સંન્યાસીઓ, એ પોતાના માટે કશું જ કરતા નથી, પરંતુ પરમાર્થ માટે પોતાનું જીવન એમણે સમર્પિત કરી દીધેલું છે. અને ચોથા વર્ષે મેઘ, મેઘ એટલે વાદળ. વાદળ પોતાના માટે વરસતું નથી, પણ આપણા જેવા હજારો ને લાખોના માટે વાદળ વરસતા હોય છે, મેઘ વરસે છે. આ ચારે ચાર જણાએ પરમાર્થ માટે દેહ ધર્યા છે, એને બિલકુલ પોતાનો કોઈ સ્વાર્થ રહેલો નથી. એટલા માટે અહીંયા આગળ આજે પરમાર્થનું કામ પોતાના દર્શન દ્વારા ઋષિ આપણને બતાવી રહ્યા છે. પૂર્વ મીમાંસકો, આપણા ભારત વર્ષની અંદર 6 દર્શન છે. એક સાંખ્ય દર્શન, બીજું યોગ દર્શન, ત્રીજું પૂર્વ મીમાંસા દર્શન, ચોથું વેદાંત દર્શન, પાંચમું ન્યાય દર્શન અને છઠ્ઠું વૈશેષિક દર્શન. આ 6 દર્શન કહેવાય. 6 દર્શન એની અંદર એક જ વાત મુખ્યપણે બતાવવામાં આવેલી છે, અને એ વાત છે કે કઈ રીતે તમે તમારા આત્માને અને પરમાત્માને જોઈ શકો, એનું તમને કઈ રીતે દર્શન થાય. દર્શયતિ ઇતિ દર્શનમ, જે બતાવે, જે આપણને માર્ગ ચીંધે, એનું નામ દર્શન. પરંતુ એમાં મીમાંસા દર્શન જે રહેલું છે એને એક બહુ સુંદર નાનકડી પણ વાત કરી આ મુંડક ઉપનિષદ, માંડુક્ય ઉપનિષદ માટે, કે માંડુક્યમ એકમ એવ અલમ મુમુક્ષુણામ વિમુક્તયે. આપણે તો ક્યારના ઉપનિષદની પારાયણ સાંભળી રહેલા છીએ, પણ આ મીમાંસકો એવું કહે છે કે કદાચ અન્ય ઉપનિષદની પારાયણ તમે સાંભળો તો સારું છે, ન સાંભળો તો કંઈ વાંધો નહીં. એક માંડુક્ય ઉપનિષદ મુમુક્ષુઓ માટે જો મુક્તિ મેળવવી હોય તો પૂરતું છે, વધારે એને જરૂર જ નથી. આ 12 મંત્રમાં છેક ભગવાનના ધામની અંદર કઈ રીતે પહોંચી શકાય, મુક્તિ કઈ રીતે આપણે મેળવી શકીએ, એનું બધું જ નિરૂપણ કરવામાં આવેલું છે. મંત્ર 12 જ, પણ છતાંય બહુ સુંદર એની અંદર નિરૂપણ કરવામાં આવેલું છે. આ પ્રમાણે મીમાંસકો કહી રહેલા છે. તમને જો ખ્યાલ હોય તો શંકરાચાર્ય ભારત વર્ષની અંદર થઈ ગયા, એના ગુરુ હતા ગૌડપાદાચાર્ય. અને ગૌડપાદાચાર્ય એટલે મહાન, પોતે વિદ્વાન. એ ગૌડપાદાચાર્ય
ને ગુરુ તરીકે શંકરાચાર્યએ સ્વીકારેલા. શંકરાચાર્ય એવા મહાન વિદ્વાન હતા, તો એના ગુરુ કેટલા મહાન વિદ્વાન હશે. ભારત વર્ષનો એ જમાનો હતો કે જેમાં લોકો સંસ્કૃતમાં બોલતા હતા. અરે પોપટ અને મેના એ પણ સંસ્કૃતમાં વાતચીત કરતા હતા. આ કેવો ભારત ભવ્ય હશે, કેવો આપણો દેશ એકદમ સુખી સંપન્ન અને અધ્યાત્મ જ્ઞાનથી લચબચતો હશે. આપણને ખ્યાલ આવે કે મંડન મિશ્ર કરીને એક બહુ મોટા પંડિત થઈ ગયા, એના ઘરે શંકરાચાર્ય શાસ્ત્રાર્થ કરવા માટે જાય છે. હવે મંડન મિશ્રનું ઘર પૂછતા પૂછતા જઈ રહેલા છે કે મંડન મિશ્રનું ઘર ક્યાં છે. તો કોઈકે એને જવાબ આપ્યો, કેટલો સુંદર જવાબ આપ્યો કે સ્વતઃ પ્રમાણમ પરતઃ પ્રમાણમ કિરાંગના યત્ર ગિરો ગિરંતી દ્વારસ્થ નીડાહ સંસન્નિરુદ્ધાહ અવેહિ તન મંડન મિશ્ર ધામ. તમારે મંડન મિશ્રના ઘરે જવું છે ને, તો મંડન મિશ્રનું ઘર આ જગ્યાએ છે. કે કઈ જગ્યાએ? તો કે જ્યાં આગળ સ્વતઃ પ્રમાણ અને પરતઃ પ્રમાણની વાતો લોકો કરતા હોય. આ ન્યાયના બે શબ્દ છે, સમજવાની જરૂર નથી, એના માટે મોટું બેકગ્રાઉન્ડ જોઈએ. પણ જ્યાં આગળ સ્વતઃ પ્રમાણ ને પરતઃ પ્રમાણની વાતો કરતા હોય, જેના દરવાજા ઉપર માળામાં મેના અને પોપટ બેઠેલા હોય અને બે જણા સંસ્કૃતની અંદર આવી જબરજસ્ત શાસ્ત્રાર્થની વાતો કરતા હોય, હવે હિ તન મંડન મિશ્ર ધામ, એ મંડન મિશ્રનું ઘર હશે. હવે જેના ઘરે દરવાજા ઉપર પોપટ અને મેના સંસ્કૃતમાં વાતો કરતા હોય, એ ઘર કેટલું પવિત્ર હશે, એ ઘર કેટલું અધ્યાત્મથી ભરેલું હશે, એ આપણને ખબર પડે. તો એ જમાનો હતો ભારત વર્ષમાં કે લોકો બધા સંસ્કૃતમાં બોલતા હતા. ધીરે 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 કરતો જમાનો ઓસરી ગયો. એનું કારણ એટલું જ કે આપણી ઉપર વિધર્મીઓએ એટલે કે મુસલમાનોએ ખૂબ પ્રહાર કર્યા. એટલા બધા આપણા મંદિરો તોડ્યા, આપણા શાસ્ત્રોને બાળ્યા, આપણા ઘણા બધા તીર્થ સ્થાનોને નુકસાન પહોંચાડ્યું અને હજારો મંદિરો તોડી નાખ્યા, એની અંદરના શાસ્ત્ર બધા બાળી નાખ્યા, આપણી સંસ્કૃતિને ખલાસ કરી નાખી. પણ તો છતાંય કુછ બાત હૈ કે હસ્તી મિટતી નહીં હૈ હમારી. દુશ્મન જ્યાં આગળ હજારો વર્ષ સુધી રહ્યા, પણ છતાંય આ હિન્દુસ્તાનની સંસ્કૃતિમાં કંઈક એવું રહેલું છે કે સંસ્કૃતિનો નાશ નથી થતો. એનું કારણ આપણા શાસ્ત્રો રહેલા છે. અત્યારે તો તમારી પાસે ટાઈમ ઓછો છે અને પૈસા કમાવાની અંદર તમે સવારથી સાંજ સુધી પડેલા છો. એટલે ગીતા, ભાગવત, રામાયણ, ઉપનિષદ, વેદ, વેદાંત, વચનામૃત, સ્વામીની વાતો, ભક્ત ચિંતામણી, નિષ્કુળાનંદ કાવ્ય, હરિચરિત્રામૃત સાગર, સત્સંગી જીવન, સત્સંગી ભૂષણ, આવા બધા ગ્રંથો વાંચવાનો તમને બિલકુલ ટાઈમ રહેલો નથી. અને કદાચ ટાઈમ થોડો ઘણો હોય તો એ ઘરની અંદર ટીવી નામનું ભૂત રહેલું છે, એ તમારો ટાઈમ વિશેષ ખાઈ જાય છે. એટલે આપણે બહુ જ બૌદ્ધિક રીતે એટલા બધા પ્રગતિ કરી શકતા હોતા નથી. તો અહીં આગળ કહે છે ગૌડપાદાચાર્ય, એને પણ બહુ સુંદર એક વાત કરી. અજાતિવાદ આ સિદ્ધાંત એને સ્થાપ્યો. નહીં સમજાય અજાતિવાદ, પણ ખાલી શબ્દ માત્રથી. એના માટે આ માંડુક્ય ઉપનિષદ ઉપર એને કારિકા લખી અને આખા ભારતમાં જેટલી યુનિવર્સિટી રહેલી છે, બધી જ યુનિવર્સિટીની અંદર આ ગૌડપાદાચાર્ય લખેલી માંડુક્ય કારિકા એની પરીક્ષા લેવાય છે. બધી જગ્યાએ શાંકર વેદાંતની અંદર એ અવશ્ય આવે જ. એટલે આ માંડુક્ય ઉપનિષદ ભલે નાનું જ છે, આટલું છે 4-5 પાનાનું, પણ 4-5 પાનામાં જેને કીધેલું છે ને એ અદ્ભુત છે. સૂત્ર નાનું જ હોય ને, E = MC².
આ આઈન્સ્ટાઈને આપેલું સૂત્ર છે, પણ એમાંથી અણુબોમ્બની રચના થઈ. આપણા ભારત વર્ષની અંદર રામાનુજન થઈ ગયા. એમને ગણિતના સૂત્રો લખેલા બધા. વર્ષો સુધી આ સૂત્રો એમને રહેલા હતા, પણ પછી એને ઉકેલવામાં આવ્યા ત્યારે ખબર પડી કે આ કોઈ ભારતનો જબરજસ્ત બુદ્ધિશાળી માણસ હશે કે આવા ગણિતના સૂત્ર આને લખેલા છે. તો એની ઉપરથી આપણને ખબર પડે કે વસ્તુ ભલે ને નાની હોય પણ છતાંય એની મહત્તા ખૂબ મોટા પ્રકારની એ રહેલી છે. તો અહીંયા આગળ આ ગૌડપાદાચાર્યે પણ આ માંડુક્ય ઉપનિષદ ઉપર કારિકા લખેલી છે, માંડુક્ય કારિકા. અને ભગવાન વેદવ્યાસ આપણે જાણીએ છીએ કે ભારત વર્ષની અંદર એમનું ખૂબ મોટું પ્રદાન રહેલું છે. એમને ઘણા બધા શાસ્ત્રો બનાવ્યા, એમને ઘણું બધું આપણા માટે કર્યું. એને ઘણા બધા લોકોને આ સન્માર્ગે ચડાવવા માટે ઘણું એમને પીરસ્યું. પરંતુ ભગવાન વેદવ્યાસ એમને યોગ સૂત્રનું એક ભાષ્ય લખ્યું. આ યોગ સૂત્રના ભાષ્યની અંદર એમને ચિકિત્સા શાસ્ત્ર કેતા સ્વાસ્થ્ય આપણું કેવી રીતે આવે, બીજા અર્થમાં કેવું હોય તો ડોક્ટરનું શાસ્ત્ર આપણા શરીરને માટે એમણે લખેલું બહુ સુંદર યોગ ભાષ્યની અંદર કે યથા ચિકિત્સા શાસ્ત્રમ ચતુર્વ્યુહમ, જેમ ચિકિત્સા શાસ્ત્ર છે એના 4 વ્યૂહ છે, એવી જ રીતે આ સંસારની અંદર આપણે બધા રહ્યા છીએ તો સંસારની અંદર પણ ચતુર્વ્યુહ એટલે કે 4 વ્યૂહ રહેલા છે. એ પહેલા આપણે ચિકિત્સા શાસ્ત્રને જાણીએ, પછી સંસારને સમજીએ. તો ચિકિત્સા શાસ્ત્રની અંદર એવું બતાવ્યું કે રોગ હેતુ આરોગ્યમ ભૈષજમ ઇતિ એવમ ઇદમ અપી શાસ્ત્રમ ચતુર્વ્યુહમ એવ. એટલે કે આ યોગ શાસ્ત્ર એ પણ 4 ઉપાય બતાવી રહેલું છે. એના પણ 4 વ્યૂહ કે 4 પ્રકાર રહેલા છે. જેમ સંસારની અંદર ચિકિત્સા શાસ્ત્રના 4 પ્રકાર છે, એવી જ રીતે આધ્યાત્મિક જગતની અંદર પણ યોગ શાસ્ત્રના 4 પ્રકાર છે. એમાં સૌથી પહેલા રોગ. આપણને રોગ થાય, દરેકને રોગ તો થાય જ છે. ભોગે રોગ ભયમ, જેટલા ભોગ વધે એટલા રોગો વધે. અત્યારે રોગો ઘણા બધા થયેલા છે. હમણાં આપણે જાણીએ છીએ એઇડ્સ, કેન્સર તો વર્ષો જૂનો છે, ટીબી રોગ એ હવે પાછો ક્યોરેબલ છે. પણ એઇડ્સ અને કેન્સર એની હજુ કોઈ દવા શોધાયેલી નથી. એવા તો કેટલાય રોગો ભવિષ્યની અંદર આવવાના છે કે વાયરલ ઇન્ફેક્શન. હવે એમાં ખબર જ ન પડે શું છે. તમારા રિપોર્ટ બધા નોર્મલ હોય પણ છતાંય તમને શરીરની અંદર કસર જણાય એટલે ડોક્ટરો કહે કે આને વાયરલ ઇન્ફેક્શન છે. વાયરલ ઇન્ફેક્શન ધેટ મીન્સ કે કંઈ પકડાતું નથી, કંઈ પકડાતું નથી. એટલે એ લોકો આપણને આવું કહી દે. પણ 4 એના વ્યૂહ છે. એક તો રોગ થાય દરેકને, કોઈ માણસ એવો નથી જેને રોગ ન થાય. બીજી વાત, રોગ હેતુ એટલે કે રોગનું કારણ શું છે. એમનેમ રોગ નથી થતો, કોઈ દિવસ કોઈને એમનેમ રોગ ન થાય. રોગનું કંઈક ને કંઈક કારણ હોય. તમે બહુ ઠંડુ ખાઓ એટલે શરદી થાય, તમે બહુ એકદમ શ્રમ કરો તો તમે કંઈક માંદા એવા પડી જાઓ. કંઈક ને કંઈક રોગના હેતુ હોય છે. તમે રાત્રે સૂતા હો અને એનોફિલિસ મચ્છરની માદા તમને કરડે, ડંખ મારે એટલે મેલેરિયા થાય. આ જુદા જુદા હેતુ છે રોગના. રોગ હેતુ એટલે રોગનું કારણ શું છે એ જાણવું જોઈએ. ત્યાર પછી આરોગ્યમ એટલે કે આપણને સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય, રોગમાંથી મુક્તિ એટલે આરોગ્ય. અને ભૈષજમ એટલે કે દવા તમે કરો તો રોગમાંથી મુક્તિ મળે અને તમે એકદમ સ્વાસ્થ્ય તમારું સારું થઈ જાય, તબિયત સારી થાય. તો પેલા રોગ કોણ છે એ શોધવો પડે, રોગનો હેતુ શોધવો પડે. અને
ત્રીજું આરોગ્યમ, કઈ રીતે સ્વાસ્થ્ય મેળવી શકાય, અને ચોથો ઉપાય દવા શું છે. આ ચાર તમે જો બરાબર કરો તો સાચા અર્થમાં તમે સાજા રહી શકો અને તમે સ્વસ્થ રહી શકો. એવી જ રીતે ઇદમ અપી શાસ્ત્રમ ચતુર્વ્યુહમ, યોગ શાસ્ત્ર પણ ચતુર્વ્યુહ છે. એના પણ ચાર વ્યૂહ બતાવવામાં આવેલા છે કે યથા સંસાર. આપણે બધા સંસારની અંદર આવ્યા છીએ અત્યારે. શા માટે? તો બીજું વાત બતાવે કે સંસાર હેતુ હો, કેમ સંસારમાં આપણે આવ્યા? અક્ષરધામમાં ન ગયા, કોઈ બીજા ધામમાં ન ગયા, કોઈ ભગવાનની પાસે પહોંચ્યા નહીં. આ સંસારનો હેતુ શું? કેમ સંસારની અંદર આપણે આવ્યા? કોઈ દિવસ કોઈ વિચાર કર્યો છે? બાકી ફર્યા જ રાખીએ છીએ ને. જેમ શંકરાચાર્યને કહ્યું ને કે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઇહ સંસારે ખલુ દોસ્તારે કૃપયા પારે પાહી મુરારે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. પુનરપી જનનમ પુનરપી મરણમ, મરણ ને જન્મ, મરણ ને જન્મ, મરણ ને જન્મ ચાલ્યા જ રાખે. અનંત કાળથી આપણે આ સંસારની અંદર ફર્યા જ રાખીએ છીએ. તો સંસાર હેતુ એટલે કે સંસાર કેમ થાય છે એનું બીજ બળી ગયું નથી, એટલા માટે. ઉગે ત્યારે જ કે જ્યારે બીજ બળે નહીં તો, નહીતર કોટો ફૂટે જ નહીં. કોટો ફૂટવો અર્થાત સંસાર ઉત્પન્ન થવો. એટલે સંસાર એક, સંસાર હેતુ, સંસારનું કારણ બીજું. અને ત્રીજી વાત કરે કે મોક્ષ. મોક્ષ એટલે છુટકારો, આપણે છૂટી શક્યા આ લોકમાંથી. પણ ચોથી વાત મોક્ષ ઉપાય. મોક્ષનો ઉપાય શું? દરેકને છૂટવું તો છે જ ને. કારણ આપણે જાણીએ છીએ કે માથે જન્મ મરણ મોટું દુઃખ છે રે, માથે જન્મ મરણ મોટું દુઃખ છે રે. હે તારા અંતરમાં હરિને આરાધ નથી લેતો, નારાયણ નામને રે નથી લેતો, નારાયણ નામને રે. માથે જન્મ મરણ મોટું દુઃખ છે. તો મોક્ષ મેળવવો છે તો મોક્ષનો ઉપાય શું? કોઈ દિવસ આ ચારેય પ્રશ્નો ઉપસ્થિત થયા છે ક્યારે ઘરે બેઠા? કોઈ દિવસ નહીં. કે ચાલે જ છે બધું, ચાલવા દો ને. કેમ પૈસા મળે, કઈ રીતે એમ્બ્રોડરીના મશીનો સારા ચાલે, કઈ રીતે સોનામાં તેજી આવે, આ જ બધા આપણે વિચારો કરતા હોઈએ છીએ. પણ કોઈ દિવસ મોક્ષનો હેતુ અને આ પ્રમાણે મોક્ષનું કારણ એ આપણે ક્યારેય શોધેલું નથી. એટલા માટે દરરોજ વિચાર કરો કે સંસાર કેમ ઉત્પન્ન થયો, એનું કારણ શું છે, મોક્ષ કઈ રીતે મેળવી શકાય, એનો ઉપાય શું છે. ચાર જ પ્રશ્ન દરરોજ પૂછવાના. તો એનું નિર્વચન બહુ સુંદર રીતે અહીંયા આગળ કરે છે કે તત્ર દુઃખ બહુલ સંસાર હેય. જેમાં દુઃખ વધારે છે એવો આ સંસાર હેય એટલે કે ત્યાગ કરવા યોગ્ય છે. આ સંસારની અંદર સુખ ઓછું છે, દુઃખ વધારે છે. તમે જોજો, તપાસશો, પણ લાગે છે ઊંધું. સુખ વધારે લાગે છે અને દુઃખ ઓછું લાગે છે, એટલે જીવી શકીએ છીએ. પણ હકીકતે ઊંધું છે. દુઃખ વધારે છે અને સુખ ઓછું છે. તમે સવારથી સાંજ સુધી એક દિવસ તો ખાલી તપાસ કરો, વધારે નથી તપાસ કરવો. સવારથી માંડીને સાંજ સુધી એક જ દિવસ, ફક્ત એક દિવસ એવો તપાસ કરજો કે આજે મને કેટલી સુખની વાતો યાદ આવી અને કેટલી દુઃખની વાતો યાદ આવી. તમને દુઃખની વધારે યાદ આવશે કે અરે મરી ગયા. સવારના પોરથી ને જો સવારનો પોર થાય, બાથરૂમમાં મજા ના આવી, કપડાનું સિલેક્શન સરખું થયું નહીં, આ બૂટને
પોલીસ હજુ કરાવ્યા નથી, વાહન બગડી ગયું છે, ત્યાં કોઈ તો બોસ તો એને આપણને કંઈક બોલ્યા, ધંધો તો કે સારો ચાલતો નથી, કંટાળી ગયા, ગરમી છે, વરસાદ છે, સાંજે આવે કે થાકી ગયા, ટીવી કે તો કે હમણાં માંદું પડી ગયું છે, અને રાત્રે શું કે ઊંઘ હરખી આવી નહીં છે ને. આખો દિવસ તમે તપાસ કરશો તો દુઃખ બહુલ સંસાર, જેમાં દુઃખ વધારે છે એનું નામ કહેવાય સંસાર. હેય ત્યાગ કરવા યોગ્ય છે. એટલા માટે તો ભગવાન બુદ્ધે કહ્યું કે સર્વમ દુઃખમ દુઃખમ દુઃખમ, બધું દુઃખ જ છે, કઈ સુખ જેવું છે નહીં. ગુણાદિતાનંદ સ્વામી કહ્યું કે સંસારનું સુખ દુઃખ વિનાનું હોય જ નહીં, એની અંદર દુઃખ હોય જ. તમે શેરડીનો સાંઠો ખાઓ તો થોડુંક ખાવ ને ત્યાં પાછી ગાંઠ આવે. તમે ગુલાબને બગીચામાં લેવા જાઓ, જ્યાં ગુલાબ લો તો કાંટો બાજુમાં જ હોય. તરબૂચ ખાવા માટે આમ તમે એકદમ ખુશખુશાલ હો, અને જેવું તરબૂચ ખાઓ કંટાળો, બિયા આવે પછી. કંકોડાનું શાક સારું પણ બિયા નકામા, કંકોડાનું શાક સારું પણ બિયા. એટલે ભગવાને બાજુમાં જ દુઃખ મૂકેલું છે એકદમ. ભગવાન સુખે કોઈને એકદમ નથી રહેવા દેતા, નહીતર કોઈને યાદ ન કરે. સુખમાં સાંભળે સુંદરી અથવા તો સોની, સુખમાં સોની સાંભળે અથવા તો સુંદરી સાંભળે, પણ ભગવાન સુખમાં આપણને યાદ આવતા હોતા નથી. સુખ કે માથે શીલ પડો, જાય હૃદયથી રામ, બલિહારી વો દુઃખ કી જો પલ પલ રામ રટાય. બહુ સુંદર ભક્તે ભગવાનને પ્રાર્થના કરી કે સુખને માથે શીલ પડો, સુખને માથે શીલા પડો, પથ્થર પડો, કારણ કે જાય હૃદયથી રામ, ભગવાન નીકળી જાય અંદરથી. બલિહારી વો દુઃખ કી, એના કરતા તો દુઃખ સારો જો પલ પલ રામ રટાય. જો આપણને દુઃખમાં જેવી ભગવાન યાદ આવશે ને એવી સુખમાં ક્યારેય નહીં આવે. દુઃખ જેવું પણ હે મહારાજ રક્ષા કરજો, હે બાપા રક્ષા કરજો. ને બાપા ને મહારાજ આપણને વારે વારે દુઃખમાં યાદ આવ્યા જ રાખે. એટલા માટે દુઃખ માગવું પણ ક્યારેય સુખ માગવું નહીં. એટલા માટે અહીંયા આગળ સૌથી પહેલા કહે છે કે દુઃખ બહુલ સંસાર, જેમાં બહુ જ દુઃખ છે એને કહેવાય સંસાર. હેય એટલે કે ત્યાગ કરવા યોગ્ય છે. ત્યાર પછી કહે છે પ્રધાન પુરુષયો સંયોગ હેય હેતુ. પ્રધાન અને પુરુષ, પુરુષ એટલે આપણો જીવાત્મા, પ્રધાન એટલે પ્રકૃતિ. પ્રકૃતિની સાથે જીવાત્મા જ્યારે જોડાય છે એ હેય હેતુ આ સંસારનું કારણ છે, અને એનો આપણે ત્યાગ કરવો જોઈએ. જો પ્રકૃતિની સાથે આપણે જોડાઈએ નહીં તો કોઈ દિવસ સંસાર ઉત્પન્ન થતો હોતો નથી. એટલા માટે પ્રકૃતિની સાથે વારે વારે જોડાઈએ છીએ. એક વખત એવો આવે પ્રકૃતિથી આપણે અલગ પડી જઈએ તો પછી કોઈ દિવસ દુઃખ રૂપી આ સંસારની અંદર આવવાનું રહે નહીં. એટલા માટે અહીંયા આગળ બીજું બતાવ્યું સંસાર હેતુ હો, સંસાર ઉત્પન્ન થવાનું કારણ પ્રકૃતિ ને પુરુષ બે ભેગા થાય છે એટલે આ સંસાર ઉત્પન્ન થાય છે. ત્રીજી વાત સંયોગસ્ય આત્યંતિક નિવૃત્તિ હાનમ અર્થાત મોક્ષ. પ્રકૃતિ ને પુરુષ આ બેયની અત્યંત નિવૃત્તિ એ ક્યારેય ભેગા જ ન થાય, એને કહેવાય મોક્ષ, એને કહેવાય મુક્તિ, એને કહેવાય પરમધામની પ્રાપ્તિ, અને એને કહેવાય હાનમ. જો આપણે પ્રકૃતિની સાથે ક્યારેય જોડાઈએ નહીં તો અક્ષરધામની અંદર સુખ રૂપે આપણે બેસી જઈએ. ત્યાં આગળ પ્રકૃતિ નથી, ત્યાં માયા નથી, બાકી બધી જ જગ્યાએ માયા છે. ક્યાં જગ લગી માયા રહેલી છે? તુલસીદાસજીએ રામાયણમાં માયાની વાત કરી કે આટલી આટલી જગ્યાએ માયા રહેલી છે. કેટલી જગ્યાએ? કે જ્યાં સુધી મન તમારું જાય ને ત્યાં સુધી માયા છે. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. મન જ્યાં પહોંચે નહીં ત્યાં માયા ન પહોંચે, બાકી જ્યાં મન પહોંચે ત્યાં માયા પહોંચી જતી હોય છે. એટલા માટે મનથી પરની ભૂમિકામાં જ્યારે આપણે જઈએ ત્યારે માયાથી આપણે
પર થઈ શકીશું. એટલા માટે અહીંયા આગળ કહે છે સંયોગની આત્યંતિક નિવૃત્તિ. પુરુષ અને પ્રકૃતિ બે ભેગા જ ન થવા દેવાના. કોઈ પણ સ્વભાવો ઝડકવા ન જોઈએ. બાકી સ્વભાવ ઝડકે આપણે કહીએ કે 12 ગાવે બોલી બદલે, તરુવર બદલે શાખા, બુઢાપામાં કેશ બદલે પણ લખણ ન બદલે લાખા. લખણ એટલે સ્વભાવ. સ્વભાવ બદલતા જ નથી, સ્વભાવ છૂટતા જ નથી. આપણે જાણીએ છીએ ઘણા બધા પ્રસંગો કે માણસો સ્વભાવ છોડી શકતા હોતા નથી. ભગવાનને છોડી દે. ફૈબાએ ભગવાનને છોડી દીધા પણ એનો હઠનો સ્વભાવ ન છોડ્યો. જીવા ખાચરે ભગવાનને છોડી દીધા પણ એનો ઈર્ષાનો સ્વભાવ ન છોડ્યો. અલયા ખાચરે ભગવાનને છોડી દીધા પણ એનો માનનો સ્વભાવ એને છોડ્યો નહીં. એટલા માટે સ્વભાવો બહુ અઘરા છે છોડવા. 12 ગાવે બોલી બદલાઈ જાય. તમે જો આમ 12 ગાવ ચાલો એટલે 12 તેરી 36 કિલોમીટર. એક ગાવ એટલે 3 કિલોમીટર. એટલે 12 તેરી 36 કિલોમીટર ચાલો એટલે તમારી બોલી બદલાઈ જાય. કાઠિયાવાડની અંદર આપણે કોઈ કે ક્યાં ગયો તો સ્વાભાવિક રીતે આપણે આ પ્રમાણે બોલીએ ક્યાં ગયો તો, એને બદલે કાઠિયાવાડમાં ક્યાં ગયો તો ને બદલે ક્યાં ગયો તો. પછી તમે ગુજરાતમાં જાઓ તો કે ચો ગયો તો. હવે ક્યાંનું ચો થઈ ગયું, ચો ગયો તો. આ ગુજરાતમાં ચો થઈ જાય, ચો ગયો તો. એટલે જો 12 ગાવ ચાલે એટલે બોલી બદલાઈ ગઈ. તમે પાછા ઉત્તર ગુજરાતમાં જાઓ તો પાછા જુદા શબ્દો અને ત્યાં પછી બોલી થોડીક બદલાઈ જાય. અહીં પાછા સુરતમાં આવો તો અહીં બોલી બળી જાય. પ્રમુખ સ્વામી મોક્ષના દાતા છે આપણે બોલીએ ને, પ્રમુખ સ્વામી મોક્ષના દાતા છે એટલે મોક્ષ આપનારા છે. પણ સુરતી શું બોલે? પ્રમુખ સ્વામી મોક્ષના દાટા છે. દાટો મારી દીધો હોય મોક્ષ ઉપર. હવે એ લોકો તો દાતા જ કે છે પણ દાટા બોલે. એટલે દાટો મારી દીધો હોય મોક્ષ ઉપર પ્રમુખ સ્વામીએ. એ રીતના રહે. આ 12 ગાવે બોલી બદલે, તરુવર બદલે શાખા. અમુક સમય થાય એટલે ઝાડની અંદર એની શાખાઓ બદલાઈ જાય, પાંદડા બદલાઈ જાય, બધું બદલાઈ જાય. અને બુઢાપામાં કેશ બદલે. તમે જો વાળ ધોળા ખબર નહીં ધીરે ધીરે આવે છે. એટલા ધીરે ધીરે આવે ને આમ આપણને ખબર ન પડે કે ધોળા ક્યારે આવવા મંડી ગયા. અને ધીરે 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 એક એક બબે આમ આપણે સવારે ઉઠીએ ને તો કાળો ને ધોળો થઈ ગયો, ખબર ન પડે ક્યારે ધોળો આવી ગયો. પહેલો ધોળો વાળ તમે જુઓ એટલે એમ તો ખબર ધોળો આવી ગયો. એટલે ધીરે રહીને ખેંચી લે લોકો, આમ ખેંચી નાખતા હોય છે કે મારે ઘરડા થવું નથી. એ બુઢાપામાં કેશ બદલે પણ લખણ ન બદલે લાખા. સ્વભાવ પ્રકૃતિ એની સાથે આપણે મિક્સ થઈ ગયા છીએ, એમાં છૂટા પડવાનું છે. આ શરીર અને આત્મા બે ભેગા થઈ ગયા છે. એ બે નોખા પડે પ્રકૃતિથી તો આપણે સમજો કે ત્રીજો ઉપાય આપણે બરાબર કરેલો કહેવાય. સંયોગસ્ય આત્યંતિક નિવૃત્તિ મોક્ષ હાનમ. એટલે કે એની અત્યંત નિવૃત્તિ ક્યારેય ભેગા થાય જ નહીં. બાકી જરાસંધ જેવા છે. વાહ, જરાસંધ એને વરદાન હતું કે તને કોઈ ફાડી નાખે ને અને 2 કટકા નાખી દે ને જુદા જુદા 2 પગથી આમ ફાડી નાખે ઉભો આમ નાખી દે તો તું એને મેળે ભેગો થઈ જઈશ. લો હવે જરાસંધ અને ભીમ મહાભારતમાં બંનેનું યુદ્ધ થાય છે. તો ભીમ થાકી ગયો. 28 દિવસ યુદ્ધ ચાલ્યું. ભીમ એકદમ થાકી ગયો. 27 દિવસ થયા ને એટલે કૃષ્ણ ભગવાનને ઈશારો કર્યો કે હવે આમાં તો મરી જાય એવી પરિસ્થિતિ થઈ ગઈ છે, આ તો નહીં જીતી શકાય. ભગવાને ઈશારો કર્યો, એક ઝાડની ડાળી છે ને આમ ફાડી ભગવાને. એટલે ભીમ સમજી ગયો આને ફાડવા જેવો છે. એટલે 2 પગેથી આમ ફાડી નાખ્યો જરાક. એક આમ નાખ્યું ને આમ નાખ્યું. અને થોડીક વાર થઈ તો 2 આવીને કરતો ભેગું થઈ ગયું. પિક્ચરમાં ભેગું થાય ને તમે જોયા. એટલે આમ આવીને ભેગું થઈ ગયું વ્યવસ્થિત રીતે. 2 એકદમ ભેગું થઈ ગયું ફટકર. પાછો ઉભો થયો ને પાછો ભીમ સાથે લડવા માંડ્યો. ભીમ કે આ તો મારી નાખશે, હવે તો મારી નાખવાનો છે આપણને. કૃષ્ણ ભગવાને પછી ઈશારો કર્યો કે 2 ને ફાડીને વચ્ચે શિવલિંગ કરી દે. ફાડે એટલે ભાઈ આવીને વચ્ચે જોઈન્ટ જ નહીં થાય, વચ્ચે શિવલિંગ કરી દીધો. એટલે પછી 2 ભાગ જોઈન્ટ ન થયા અને જરાસંધ 28મા દિવસે મર્યો. આ પ્રકૃતિનું એવું જ છે, આ ભેગી જ થઈ જાય.
માયા આપણે જીવને ને શરીરને એવો જોરદાર સંબંધ લાગી ગયો છે કે ગમે તેટલું તમે કરો તો એ ભેગું જ થઈ જાય. એક વખત ગુણાતીતાનંદ સ્વામી નાના હતા, બાળ મિત્રોની સાથે વાડીએ ફરવા જતા હતા. એટલે બાળ મિત્રોને કે બાળ મિત્રો અહીંયા આગળ આવો. એટલે બધા બાળ મિત્રો કુવાની પાસે આવ્યા અને કુવાની અંદર બધા બાળ મિત્રોને જોવાનું કહ્યું. એટલે બધા બાળ મિત્રો કુવામાં જોવા માંડ્યા અને ગુણાતીતાનંદ સ્વામી એક પથ્થર લીધેલો અને પથ્થર કુવામાં નાખ્યો જોરથી. અને પેલી લીલ હતી જે શેવાળ એ આમ જરા જુદું થઈ ગયું અને નીચેથી પાણીના દર્શન થયા. અને ગુણાતીતાનંદ સ્વામી બધા બાળ મિત્રોને કહે કે જો પાણીના દર્શન થયા ને, ઉપર લીલ હતું એટલે પાણી દેખાતું નહોતું, પણ પથ્થર દ્વારા લીલ ખસી એટલે પાણીના દર્શન થયા. ગુણાતીતાનંદ સ્વામી બાળકોને કહે છે, મૂળજી ભક્ત, કે આપણે પણ જ્યારે ભગવાનની વાતો સાંભળીએ, એનો મહિમા સાંભળીએ, ત્યારે હૃદયની અંદર રહેલી માયા એ દૂર થાય અને આપણને અંદરથી ભગવાનના દર્શન થાય. પણ પાછી સાંભળતા બંધ થઈ જઈએ એટલે પાછું લીલ આવી જાય. થોડી વાર પથ્થર નીચે જતો રહે, પાછી લીલ ઉપર આવી જાય. એના જેવું છે આપણું. અખો કહે એનું કરવું કેમ, બીજા વર્ષે પાછું એમનું એમ. બીજા વર્ષે પાછું એમનું એમ જ હોય. પણ એક વખત જો એની બરાબર વિકતિ કરેલી હોય, બરાબર જો જાણી લીધેલું હોય કે પુરુષ અને પ્રકૃતિ એ બેનો સંબંધ થાય છે, એટલે જ આ સંસાર ઉત્પન્ન થાય છે. હવે મારે સંબંધ થવા દેવો નથી. એને કહેવાય હાનમ, એટલે કે મોક્ષ. હાનો ઉપાય સમ્યક દર્શન. આનો ઉપાય શું? ભેગું ન થવા દેવાનું, તો કે સમ્યક દર્શનમ. એકદમ બરાબર જોવું. આપણે જોઈએ તો છીએ ને, તમે મને જુઓ છો અને હું તમને જોઉં છું. અહીંથી આપણે ગયા પછી રસ્તાની અંદર બધું આપણને દેખાશે. અમને પણ રસ્તામાં ઘણું દેખાવાનું છે, તમને પણ દેખાશે. પણ એ સમ્યક આપણે જોઈએ છીએ ખરા? સમ્યક એટલે જેવું છે એવું જોવું, એનું નામ સમ્યક દર્શન કહેવાય. જેવો સંસાર છે એવો જોવાનો. ભગવાન બુદ્ધે જોયો, મહાવીરે જોયો, કેટલાય જોયો. ભગવાન સ્વામિનારાયણે નિહાળ્યો, 500 સંતોએ સંસારને જોયો, બાબા ખાચર પર્વતભાઈ જોયો, અને આજે પ્રમુખ સ્વામી પણ જોઈ રહ્યા છે આ સંસારને. તો એને સમ્યક દર્શન થયું એકદમ કે આ સંસાર આવો જ છે. અને એવો જો આપણે જોઈએ તો સાચા અર્થમાં એનું દર્શન થાય. આને કહેવાય 4 આધ્યાત્મિક માર્ગના પગથિયા કહેતા 4 વ્યૂહો. એવી રીતે અહીંયા આગળ કહે છે, તત્ર હાતુ સ્વરૂપમ ઉપાદેયમ વા હેયમ વા ન ભવિતુમ અર્હતિ ઇતિ. એટલે કે આપણું જે આત્માનું સ્વરૂપ રહેલું છે એ નાશ પામે એવું નથી અને લઈ શકાય એવું પણ રહેલું નથી. આત્મા નથી ઉપજતો કે આત્મા નથી નાશ પામતો. જો આની પૂર્વ ભૂમિકા બાંધી રહ્યા છે આ મંત્રની. બહુ સુંદર મંત્ર કહેવાના છે, પણ એની આ પૂર્વ ભૂમિકા બાંધે છે કે આત્મા નો જે મોક્ષ થવાનો છે એ ક્યાંયથી લેવાતોય નથી મોક્ષ. અને આત્મા મોક્ષની અંદર ન રહે એવું પણ ન બને, કારણ કે આત્મા જ મરી જતો હોય, એ જ નાશ પામી જતો હોય, તો મોક્ષ કોનો કરવાનો? એટલે જેવા આપણે છીએ એવું આપણું જે સ્વરૂપ એને પ્રગટ કરવું, એનું નામ મોક્ષ રહેલો છે. એ મોક્ષ માટે અહીંયા આગળ હવે આ મંત્રનો ઋષિ પ્રારંભ કરે છે. આ અહીંયા આગળ આ પહેલો મંત્ર મંડુક નામના ઋષિ આપણી સમક્ષ કહી રહેલા છે. ઓમ ઇતિ એતત અક્ષરમ ઇદમ સર્વમ તસ્ય ઉપવ્યાખ્યાનમ ભૂતમ ભવત ભવિષ્યત ઇતિ સર્વમ ઓમકારઃ એવ યચ્ચ અન્યત ત્રિકાલાતીતમ તદપી ઓમકાર એવ. બહુ નાનો પણ સુંદર મંત્ર અહીંયા આગળ કહેવામાં આવ્યો. આ મંત્રની અંદર એ કહે છે કે ઓમ એ અક્ષર જ સર્વ છે. આ મંત્રને સમજતા પહેલા થોડીક બીજી વાતો પણ આપણે સમજી લઈએ કે જ્યારે આ સંસારની અંદર આપણે આવ્યા છીએ
તો આ સંસારમાંથી નીકળવું એ આપણું ધ્યેય હોવું જોઈએ. ભલે તમે કામ કરો એનો વાંધો નથી, તમે રૂપિયા કમાઓ એનો પણ કોઈ એ વાંધો રહેલો નથી. સંસારમાં છો એટલે રૂપિયા કમાવા પડશે, સંસારમાં છો એટલે નોકરી ધંધા કરવા પડવાના જ છે. પરંતુ સંસારની અંદર રહેતા રહેતા એક વસ્તુનો વિચાર દરરોજ કરવાનો, એ સવારે કરવાનો, ધંધા ઉપર કરવાનો, બપોરે કરવાનો, સાંજે કરો, સૂતી વખતે કરો, જાગતી વખતે પણ કરો, ખાતાય કરો ને પીતાય કરો. કયો વિચાર? તો કે મારે સંસારમાંથી બહાર નીકળવું છે. બસ આટલું તો દરરોજ નાખવાનું. ભલે કદાચ તમે આજને આજ આ ન કરી શકો, પરંતુ ક્યારેક એનું આપણને પરિણામ પ્રાપ્ત થવાનું છે. દરરોજ તમે કરશો તો ક્યારેક તો લે તેરા ધાબડા જેવું થશે. દરરોજ તો આપણે કીધા રાખશું તો કોક વખત લે તેરા ધાબડા જેવું થઈ જશે અને સંસારથી આપણે અલગ એકદમ પડી જશું. તો અહીંયા આગળ આ મંત્ર ને સમજતા પહેલા આટલી શરત કે મારે નીકળવું છે. જો નીકળવું હોય તો જ, ન નીકળવું હોય તો ભગવાનને ક્યાં ઉતાવળ જ છે? એને બિલકુલ ઉતાવળ નથી. અત્યાર સુધી એને ઉતાવળ જ ક્યાં કરીશ? નહીતર તો ક્યારના આપણે મોક્ષને પ્રાપ્ત કરી ચૂક્યા હોત ને. પણ નથી આપણે ઉતાવળ કરી કે નથી એને ઉતાવળ કરી. પણ હવે ઉતાવળ કરવાની, કારણ કે આવો સમય નહીં મળે. આવા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજનો યોગ થયો છે, એવા ગુરુનો યોગ થવો અઘરો. આવો શુદ્ધ સંપ્રદાય મળ્યો છે, એવો શુદ્ધ સંપ્રદાય મળવો પણ અઘરો. આવા સર્વોપરી સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે, એવા સ્વામિનારાયણ ભગવાનનો યોગ થવો પણ મુશ્કેલ છે. અત્યારે તકે તક આવી છે, બધી જ રીતે તક. શરીર પણ મળ્યું, સંપ્રદાય પણ મળ્યો, ગુરુ પણ મળ્યા અને ઈષ્ટદેવ પણ આવા અદ્ભુત આપણને પ્રાપ્ત થયા. હવે જો વિચાર હોય તો નીકળી શકાય. હવે નીકળી શકાય જો વિચાર હોય તો. એટલા માટે ગોપીચંદ રાજા એક બહુ સુંદર બોલ્યા ઘરેથી નીકળતા નીકળતા કે કરું ઉપાય હવે એ હનો દોડી દેશ વિદેશજી કોઈ રે ઉગારે મુને કાળથી સોંપું તેને આ શીશજી જનોની જીવો રે ગોપીચંદની પુત્રને પ્રેર્યો વૈરાગજી ઉપદેશ આપ્યો એની પેરે લાગ્યો સંસારીડો આગજી જનોની જીવો રે ગોપીચંદની. આ રાજાને ઉપદેશ લાગી ગયો અને કે હવે કોઈ મને જો કાળમાંથી ઉગારે તો એને મારું શીશ અર્પણ કરી દઉં. એટલે ભલે ગમે તે કામ કરીએ, પણ કામ કરતા કરતા એક ધ્રુવ વિચાર બરાબર રાખો. નાવિક નાવ ચલાવતો હોય પણ કંપાસ બાજુ એનું મુખ હોય. પાયલોટ પ્લેન ચલાવતો હોય પણ એનું કંપાસ બાજુ મુખ હોય. ડ્રાઈવર ડ્રાઇવિંગ કરતો હોય પણ બ્રેક, ક્લચ અને એનું સ્ટીયરિંગ ઉપર એની નજર હોય. એમ આપણે સંસાર ચલાવવાનો, પ્રેમથી કરવાનો, પણ આપણી નજર ભગવાન અને સંતની સામે હોવી જોઈએ. અને જો એની સામે હોય તો સાચા અર્થમાં આપણે મોક્ષ પ્રાપ્ત કરી શકીએ. એટલે મંડુક ઋષિનું જે આ સ્વદર્શન એની શરૂઆત ઓમકારથી કરે કે ઓમ મિતિ એતત અક્ષરમ ઇદમ સર્વમ. આ જે કંઈ તમે જુઓ છો એ બધું જ અક્ષર છે. અર્થાત અક્ષર બ્રહ્મ સર્વત્ર વ્યાપક રહેલા છે. એક એક કણમાં, એક એક પદાર્થમાં, દરેક પ્રકૃતિના ઘટમાં અક્ષર બ્રહ્મ નિવાસ કરી અને રહ્યા છે. કોઈ એવી જગ્યા નથી કે જ્યાં આગળ અક્ષર બ્રહ્મ નથી. એ અક્ષર બ્રહ્મ માયાની અંદર સર્વત્ર છે. આપણી અંદર છે, આ સોફામાં છે, અહીંયા આગળ છે, ઘડિયાળમાં છે, માઇકમાં છે, બધી જગ્યાએ
ચિદાકાશ રૂપી અક્ષર બ્રહ્મ સર્વત્ર રહેલા છે. જગતના નામ રૂપાત્મક જે સ્વરૂપો છે એ બધા જ સ્વરૂપોની અંદર અક્ષર બ્રહ્મ વ્યાપ્ત છે. એના સિવાય એક ઘટ પણ બાકી નથી, ખાલી નથી. એટલે કે અક્ષર બ્રહ્મનું સ્વરૂપ ગુણાતીતાનંદ સ્વામી. એ ગુણાતીતાનંદ સ્વામી અત્યારે એ જ ગુણાતીતાનંદ સ્વામી એટલે પ્રમુખ સ્વામી મહારાજ એ પણ સર્વત્ર છે. એક એક ઘટની અંદર પ્રમુખ સ્વામી મહારાજ વિરાજમાન છે. એટલે કોઈ પણ જગ્યાએ તમે પગ મૂકો ને ત્યાંય અક્ષર છે, સુઓ ને ત્યાંય અક્ષર છે, બેસો ને ત્યાંય અક્ષર છે, જુઓ ને ત્યાંય અક્ષર રહેલું છે. આ તત્વ ઓમ ઇતિ એતદ અક્ષરમ ઇદમ સર્વમ ત્યાંથી પ્રારંભ થાય છે આ ઉપનિષદનો. તસ્ય ઉપવ્યાખ્યાનમ, આ અક્ષર બ્રહ્મનું ઉપવ્યાખ્યાનમ એટલે કે એને સંક્ષેપમાં વ્યાખ્યાન કરી અને ઋષિ કે હું તમને બતાવું છું એનું પૂર્ણ વ્યાખ્યાન અહીંયા આગળ આપણી સમક્ષ ઋષિ કરી રહેલા છે. એટલે જાણે આ ઉપનિષદ આપણા સ્વામિનારાયણ સંપ્રદાયનું જ ન હોય. અક્ષર બ્રહ્મનું સ્વરૂપ ઋષિ આપણી સમક્ષ અત્યારે પ્રસ્તુત કરી રહેલા છે. અને એને જાણ્યા સિવાય, એને ઓળખ્યા સિવાય, એને બરાબર રીતે પામ્યા સિવાય આપણે ક્યારેય મોક્ષ કરી શકીશું નહીં. એટલા માટે તસ્ય ઉપવ્યાખ્યાનમ એટલે અક્ષર બ્રહ્મનું ઉપવ્યાખ્યાન આ ઋષિ આપણી સમક્ષ કરી રહેલા છે. હવે એનો પ્રારંભ કરતા કહે છે ભૂત ભવત ભવિષ્યત ઇતિ સર્વમ ઓમકાર એવ. ત્રણ કાળ છે, ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્ય કાળ. આ ત્રણ કાળ છે. જેટલું કઈ થઈ ગયું અહીં જયારે સભાનો પ્રારંભ થયો એ હવે શું કહેવાય? ભૂતકાળ. અત્યારે વર્તમાન કાળમાં આપણે બેઠા છીએ અને આવતીકાલે સવારે એ ભવિષ્ય કાળ થશે. તો ભૂત, વર્તમાન અને ભવિષ્ય આ ત્રણે ત્રણ જે કાળ છે એની અંદર જે બધું રહ્યું છે એ બધું જ ઓમકાર. ઓમકાર એટલે કે અક્ષર બ્રહ્મનું આ સ્વરૂપ છે. ટૂંકમાં ત્રણ કાળ અને ત્રણ કાળથી પર. આપણો આત્મા ત્રણ કાળથી પર કહેવાય. આત્મા મરતો નથી, આત્મા જન્મતો નથી, આત્માને જૂનોય ન કહેવાય, આત્મા નવોય ન કહેવાય. આત્મા છે જ બસ, જૂનો ન કહેવાય આત્માને. આ ઘડિયાળને કેવું કહેવાય? જૂનું. કારણ કે હમણાં નથી બન્યું, ઘણો સમય આને બનાવ્યો અને થઈ ગયો છે. પણ આપણો આત્મા નથી બનતો, નથી નાશ પામતો. એટલે એને ન ભૂત, ભવિષ્ય કે વર્તમાન કહેવાય. એ તો છે ને છે જ. એટલા માટે અહીંયા આગળ કહે છે કે ત્રણ કાળની અંદર જેટલી વસ્તુઓ છે એ બધી અને ત્રણ કાળથી જે પર છે, જીવાત્મા, અક્ષર બ્રહ્મ અને ઈશ્વર આત્મા, આ ત્રણ કાળથી પર છે. પરમાત્મા પણ ત્રણ કાળથી પર રહેલા છે. તો અહીંયા આગળ કહે છે કે જીવાત્મા અને ઈશ્વર આત્મા એ ત્રણ કાળથી જે પર છે એની અંદર પણ અક્ષર બ્રહ્મ વ્યાપ્ત રહેલા છે. એટલે કે માયામાં પણ અક્ષર બ્રહ્મ છે, આપણા જીવમાં પણ અક્ષર બ્રહ્મ છે, ઈશ્વર જે આત્મા છે એની અંદર પણ અક્ષર બ્રહ્મ તત્વ એ રહેલા છે. આ અક્ષર બ્રહ્મનું બીજું નામ છે પ્રણવ વાચ્ય. પ્રણવ એટલે ઓમકાર. ઓમ આપણે જયારે બોલીએ છીએ ત્યારે સમજવું કે બ્રહ્મ અને પરબ્રહ્મનું વાચક આ નામ છે. બ્રહ્મ ને પરબ્રહ્મનું વાચક નામ. તમારે કોઈને પણ બોલાવવો હોય તો નામથી બોલાવો ને તમે, કે દીપકભાઈ અહીંયા આવો. તો આમાંથી કેટલા બધા બેઠા હોય, એમાં જે દીપકભાઈ હોય એ દીપકભાઈ ઉભા થાય. અને પછી દીપકભાઈ બે હોય તો આપણે જે દીપકભાઈની અટક હોય એ દીપકભાઈની અટક બોલવી પડે. ધારો કે અટક વાળા બે દીપકભાઈ હોય તો એના બાપનું નામ બોલવું પડે કે દીપકભાઈ ભગવાનભાઈ. તો પછી એ જ દીપકભાઈ ભગવાનભાઈ અને એની અટક વાળા એ ઉભા થાય, પછી ઓલા બેસી જાય. એવી જ રીતે અહીંયા આગળ કહે છે ઓમકાર. ઓમ એટલે અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ, એના બંને સ્વરૂપો રહેલા છે. એનું વાચક નામ છે અને નામ અને નામી બે સાથે જ હોય.
તમારાથી નામ જુદું ન પડે. દિલીપભાઈ જુદા ને દિલીપભાઈનું નામે જુદું, એવું હોઈ શકે ખરું? જિજ્ઞેશભાઈ જુદા ને જિજ્ઞેશભાઈનું નામે જુદું, એવું હોય જ ને? બે એક જ હોય. એ નામ ક્યાં છે? એટલે તમે જોજો, જે દિવસે આપણે વિદાય લઈએ ને, આપણે જે દિવસે શરીરમાંથી નીકળી જઈએ ને, પછી નામે નીકળી જાય. આપણી સાથે જ નામ આવે છે. આપણે હોય તો નામ હોય, આપણે ન હોય તો નામે ન હોય. તમે જોજો, કોઈ પણ માણસ શરીરમાંથી નીકળી જાય એનો આત્મા, પછી કોઈ એવું કહે છે કે આ ફલાણા ભાઈનું શરીર છે, એવું નથી કહેતા. ડેડ બોડી, પતી ગયું, ફલાણો ભાઈ તો નીકળી ગયો. એ જ્યાં ગયો એની સાથે જ એનું નામ ગયું. એટલે નામ અને નામી બે સાથે જ રહે. ફૂલ ને સુગંધ જુદી પાડી શકાય? ગોળ ને ગળપણ જુદું પાડી શકાય? ન પાડી શકાય. તમે ગોળ લાવો એટલે ગળપણ આવે જ, ફૂલ લાવો એટલે સુગંધ આવે જ. એવી જ રીતે નામ નામીની સાથે જ હોય. નામી આવ્યા એટલે નામ આવી જ ગયું, નામ આવ્યું એટલે નામી આવી જ ગયા. ઓમકાર તમે લો એટલે અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ બેયને તમે યાદ કરો છો. તેથી ઓમકાર સર્વત્ર રહેલું છે, એટલે કે બધી જગ્યાએ અક્ષર બ્રહ્મ વિરાજમાન છે. સર્વમ હિ એતત બ્રહ્મ, આ બધું જ બ્રહ્મ છે. આ બ્રહ્મ દ્રષ્ટિ કરવાની વાત કરે છે અહીંયા આગળ. અને પ્રારંભ કેટલો સુંદર કરે છે, પણ સમજાવવું છે ને આત્માનું સ્વરૂપ, એને પકડી રાખજો બરાબર. આત્માને ઓળખાવવો છે. આત્માની આજુબાજુ છે ને જરા વિસ્તારથી વાત કરશે, પણ જો એને એક વખત ચોખ્ખું થઈ જશે ને તો પછી સમજવું સહેલું પડશે. અને એકદમ તમે કોઈકને સમજાવી શકશો, આખું વચનામૃત ખુલી જશે. અરે વચનામૃત નહીં, આખું આધ્યાત્મિક જગત ખુલી જશે, બધા શાસ્ત્રો પણ ખુલી જશે. કારણ કે આ 12 મંત્રમાં બધું ખોલી નાખેલું છે. એટલા માટે અહીંયા આગળ કહે છે સર્વમ હિ એતત બ્રહ્મ, બધી જગ્યાએ બ્રહ્મ 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 જ રહેલું છે. પણ બ્રહ્મ કહી અને હવે અહીંયા આગળ બીજું કહે છે, અયમ આત્મા બ્રહ્મ સોયમ આત્મા ચતુષ્પાદ. જો નજીક લાવ્યા, જો આ ઘડિયાળે બ્રહ્મ હોય, આ લોખંડે બ્રહ્મ હોય, આ નોટે બ્રહ્મ હોય, આ ટેબલે બ્રહ્મ હોય, આ સ્પીકરે બ્રહ્મ હોય, બધું જ આપણું શરીરે બ્રહ્મ હોય, આપણો આત્મા બ્રહ્મ હોય, તો અહીંયા આગળ હવે બધામાંથી નજીક આપણને લાવે છે કે જેમ બધું બ્રહ્મ છે એવી જ રીતે તુંય બ્રહ્મ છે. આ માયા બ્રહ્મ છે, કારણ કે બ્રહ્મ એની અંદર રહેલા છે. પણ તારા શરીરની અંદર રહેલો અયમ આત્મા બ્રહ્મ, આ અંદર જે બોલે છે ને એ બ્રહ્મ બોલે છે, બીજો કોઈ બોલતો નથી. એટલે મધ્યનું 31મું વચનામૃત હવે વાંચજો ઘરે જઈને. મધ્યનું 31મું શ્રીજી મહારાજ કહે, મનન દ્વારા બ્રહ્મનો સંગ કરવો તો બ્રહ્મના ગુણો આપણી અંદર આવે કે હું બ્રહ્મ છું. જો તમે ભગતજી મહારાજનું જીવન ચરિત્ર વાંચ્યું હોય તો એમાં એક સુંદર પ્રસંગ આવે છે. ભગતજી મહારાજ સૂતા હતા, એને ઉઠાડવા માટે ગુણાતીતાનંદ સ્વામી કોઈકને મોકલ્યા કે જાઓ ભગતજીને ઉઠાડી લાવો. એટલે ભગતજી મહારાજ જ્યાં સૂતા હતા ત્યાં પેલા હરિભક્ત ગયા અને હરિભક્તે જઈ અને ભગતજી મહારાજને બોલાય કે પ્રાગજી ભગત ઉઠો, પ્રાગજી ભગત ઉઠો. ભગતજી મહારાજ ઘસઘસાટ સૂતા હતા, ઉઠ્યા જ નહીં. ઓલો હરિભક્ત પાછો આવ્યો ગુણાતીતાનંદ સ્વામીની પાસે અને કહ્યું કે મેં તો ઘણી વખત કહ્યું કે પ્રાગજી ભગત ઉઠો, પ્રાગજી ભગત ઉઠો, પણ ભગતજી મહારાજ ઉઠ્યા જ નહીં. એટલે આવ્યા નહીં અહીંયા આગળ. ગુણાતીતાનંદ સ્વામી કે હવે તમે જઈને એટલું કહેજો કે ગુણાતીત ઉઠો. ગુણાતીત એટલે અક્ષર બ્રહ્મ, બ્રહ્મ. તમે જઈને એવું કહો કે ગુણાતીત ઉઠો તો ઉઠશે તરત જ. અને ત્યાં આગળ ગયા, જઈ અને વાત કરી કે ગુણાતીત ઉઠો. એકદમ સફાળા ભગતજી મહારાજ બેઠા થઈ ગયા. જો ભગતજી ટળી ગયું હતું, પ્રાગજી નામ ટળી ગયું હતું અને પ્રાગજી માંથી શું થઈ ગયા હતા? ગુણાતીત. એટલે અહીંયા આગળ શું કે અયમ એટલે આ, આત્મા એટલે આત્મા, બ્રહ્મ એટલે બ્રહ્મ. હું બ્રહ્મ છું, એટલે કે મારું સાચું સ્વરૂપ ગુણાતીત છે. હું ખરેખર પ્રમુખ સ્વામી મહારાજ છું. પ્રમુખ સ્વામી ગુણાતીત સત્પુરુષ છે, એ મારો આત્મા રહેલો છે.
જો આવું આપણે દરરોજ મનન કરીએ, મનન દ્વારા બ્રહ્મનો સંગ કરીએ તો આ શરીરમાંથી જુદા પડીએ, ધીરે ધીરે જુદા પડો. આજે સવારમાં પ્રેક્ટિસ કરીને તરત નહીં થાય, પણ ધીરે ધીરે પ્રેક્ટિસ કરતા કરતા પછી તમને કોઈ કહેશે કે જિજ્ઞેશભાઈ ઉઠો, કે કોણ જિજ્ઞેશ? પતી ગયું. જેમ મહારાજના વખતમાં મહારાજ એક ગામમાં હતા અને એક ઢેઢનો છોકરો આવ્યો અને કહ્યું કે અહીંયા તું કોણ છે? તો કે હું ઢેઢ છું. મહારાજે કહ્યું કે બોલ હું આત્મા છું, હું આત્મા છું. અને બોલ્યો કે હું આત્મા છું, આત્મા છું. પછી મહારાજ પૂછ્યો તું કોણ છે? તો કે હું ઢેઢ છું. બોલ્યો ખરો આત્મા આત્મા, પણ કે હું ઢેઢ છું. પછી મહારાજ કે કેટલો ફિટ થઈ ગયો છે આ શરીરની સાથે, કે હું ઢેઢ છું, આમાં કોણ ઢેઢ છે? કોઈ નથી. પછી મહારાજે ગોખાવ્યું કે બોલ હું આત્મા છું, આત્મા છું, આત્મા છું. 100 વખત ગોખાવ્યું અને 100 વખત એ છોકરો બોલ્યો. પછી થોડી વાર થઈને ત્યાં શ્રીજી મહારાજ કે તું કોણ છે? કે તમે કહો છો એટલે આત્મા છું, બાકી હું તો ઢેઢ જ છું. તમે કહો છો એટલે આત્મા છું, બાકી હું ઢેઢ છું. તમે જુઓ મહારાજ કે કેટલું ફિટ થઈ ગયું છે શરીરની સાથે. આત્મા કેટલો ચોંટી ગયો છે, એકદમ આપણે ચોંટી ગયા. હવે આ ઉપનિષદનો અયમ આત્મા બ્રહ્મ, હું આત્મા નથી, હું તો બ્રહ્મ છું. મારું સ્વરૂપ ગુણાતીત રહેલું છે. આવી જો આપણે ધીરે ધીરે પ્રેક્ટિસ કરીશું તો આપણને આ ધીરે ધીરે મનાશે. આ મહાવાક્ય છે, 12 મહાવાક્ય છે આખા ઉપનિષદની અંદર. 12 મહાવાક્ય, એમાંનું આ એક મહાવાક્ય છે. પહેલું 3 એક વાક્યમાં 3 મહાવાક્ય છે, એટલે 4 તેરી 12. અહમ બ્રહ્માસ્મિ તમે સાંભળ્યું હશે. તત્વમ અસી એ પણ બીજું મહાવાક્ય, એમાં 3 એટલે 6. પ્રજ્ઞાનમ આનંદમ બ્રહ્મ એમાં 3 એટલે 9. અયમ આત્મા બ્રહ્મ એ પણ 3 એટલે 12 મહાવાક્ય છે આખા સંસ્કૃત જગતમાં. અને ઉપનિષદની અંદર આ 12 મહાવાક્યનો ખૂબ મહિમા બતાવવામાં આવેલો છે. વિશેષ વાત એની ન કરતા અહમ બ્રહ્મ અસ્મિ, હું બ્રહ્મ છું, હું કોઈ સામાન્ય રહેલો નથી. તત્વમ અસી, હે શ્વેત કેતો, તત્ એટલે તે એટલે બ્રહ્મ, તમ એટલે તું, અસી એટલે છે, તું બ્રહ્મ છે. આનો પણ સાર એટલો જ છે. અને પ્રજ્ઞાનમ આનંદમ બ્રહ્મ, મારું સ્વરૂપ પ્રજ્ઞાન આનંદ અને બ્રહ્મ છે. અયમ આત્મા બ્રહ્મ, આ આત્મા બ્રહ્મ છે. 4 આ જે વાક્ય છે એ 12 મહાવાક્ય, એનો એક જ ભાવાર્થ રહેલો છે કે હું આ શરીર નથી, પરંતુ હું તો આત્મા છું અને મારું સ્વરૂપ બ્રહ્મ છે. હું અક્ષર રૂપ રહેલો છું. સોયમ આત્મા ચતુષ્પાદ, એટલે કે આ આત્મા 4 પગવાળો છે. કોઈ પણ પશુ હોય ને, આપણો જે આત્મા છે 4 પગ છે એના. હવે અંદર ક્યાં પગ છે? પણ એ કલ્પના કેટલી અદ્ભુત કરવામાં આવેલી છે. એને કલ્પના દ્વારા એને મોક્ષ સુધી લઈ જવા છે. આ ઋષિઓનું ચિંતન તો જુઓ, શાંતિથી ગિરી કંદરાઓમાં હિમાલયની ગુફાઓમાં જઈ અને આ ચિંતન થયેલું છે ઉપનિષદનું. આ કઈ શહેરમાં નથી ચિંતન થયું, આ ઘોંઘાટમાં. પણ એકદમ શાંત ચિત્તે જેને દર્શન થયું છે એ લોકોએ ઘોંઘાટની અંદર આવી અને આપણને બતાવ્યું. એટલા માટે અહીંયા કહે છે સોયમ આત્મા ચતુષ્પાદ, આ આત્મા છે એ ચતુષ્પાદ 4 પગ વાળો છે. હવે અંદર તો કઈ 4 પગ દેખાતા નથી, પણ 4 પગની કલ્પના કરી. એ 4 પગ એટલે શું? તો અહીંયા આગળ બહુ સુંદર એ સમજાવી રહ્યા છે. ચતુષ્પાદ એટલે કે જેમ ગાય અને ભેંસ 4 પગને આધારે રહે, એનો એક પગ જો એકદમ તૂટી જાય તો એ સ્થિર બરાબર રહી ન શકે. 4 પગ હોય તો જ ગાય અને ભેંસ બરાબર ઊભા રહી શકે. ખાટલાનો એક પાયો ન હોય તો ખાટલો રે ખરો, નમી જાય એક બાજુથી. એટલે 4 પગને આધારે ગાય ભેંસ રહે છે, ખાટલો રહે છે. એવી જ રીતે 4 વ્હીલને આધારે જેમ રથ રહે કે 4 વ્હીલને આધારે ગાડી રહે, એવી જ રીતે આ આત્માના 4 પગ છે. એ 4 પગ એના આધારે આ આત્મા રહેલો છે.
એમાં અહીંયા આગળ પગ એટલે પાદ, પણ પાદ એટલે ગાયના પગ એવું નહીં સમજવાનું, પણ એક રૂપિયો હોય, આવો રૂપિયો, રૂપિયાનો સિક્કો લેવાનો, એના 4 પાદ એટલે કે 4 સરખા ભાગ કરો એટલે 25 પૈસા એક પાદ કહેવાય ને, 25 પૈસા 25 પૈસા 25 પૈસા ને 25 પૈસા 4 પાદ કહેવાય. એમ આપણો જે આત્મા રહેલો છે એ આત્માને 4 પાદ છે, એટલે કે આત્માની 4 અવસ્થા છે, જેમાં આત્મા સ્થિર રહ્યો છે. દરેક અવસ્થામાં જ આત્મા રહે. અત્યારે જાગીએ છીએ તો આત્મા છે, સુઈ જશું ને સ્વપ્ન આવશે તોય આત્મા છે. એના આધારે સુષુપ્તિ એ પણ એની અંદર પણ આત્મા છે. અને 3 અવસ્થાથી પર એક અવસ્થા છે જેને તુર્ય અવસ્થા એટલે કે ચતુર્થ અવસ્થા કહે છે. તો એ પણ એક આત્માની અવસ્થા રહેલી છે, એને મોક્ષ કહેવામાં આવે છે, મુક્તિ કહેવામાં આવે છે. આ 4 પગને આધારે, 4 અવસ્થાને આધારે આપણો આત્મા આ રહેલો છે. અને એ 4 અવસ્થાને જાણીએ, આત્માને બરાબર સમજીએ તો આત્યંતિક નિવૃત્તિ પુરુષ પ્રકૃતિઓ એટલે પ્રકૃતિઓ એટલે પુરુષ અને પ્રકૃતિની આત્યંતિક નિવૃત્તિ થઈ જાય અને આપણે બધા મોક્ષને પ્રાપ્ત કરી શકીએ. તો અહીંયા આગળ આ 4 પાદમાંથી 3 પાદ અસત્ય છે અને 4થું પાદ એ સત્ય છે, એ મોક્ષ છે. એટલે કે 3 અવસ્થા એ ખોટી છે અને 3 અવસ્થાથી પર જે તુર્ય અવસ્થા એ સાચી છે. અને તુર્ય અવસ્થાની અંદર જયારે આપણે જઈએ ત્યારે મોક્ષ પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ. એ અવસ્થાની બધી વાતો આ 11 શ્લોકની અંદર બહુ સુંદર રીતે કરવામાં આવશે, એટલી અદ્ભુત રીતે કરવામાં આવશે, આપણે એકદમ ખખડશું. કઈ રીતે? તો કે મ્યાન ને તલવાર હોય, તમે આમ તલવાર મ્યાનમાં રાખીને આમ તમે બહાર કાઢો એટલે અને પછી અંદર નાખીને આમ ખખડાવો ને તો જુદી ખખડે ને તલવાર. મ્યાન ને તલવાર જુદા ખખડે. એમ આપણે ખાશું, પીશું, આનંદ કરશું, મેરીગો રાઉન્ડમાં ફરશું, અરે સર્કસ તમે જુઓ, બધું કરો, દેશ વિદેશની અંદર જ્યાં જવું હોય ત્યાં, સ્વિટ્ઝરલેન્ડ કે અમેરિકા કે ઇંગ્લેન્ડ, પણ જુદા ખખડશું. આપણે અંદર ખખડશું કંઈક. મહાપુરુષો બધે જ ફરે છે પણ ખખડતા ખખડતા ફરે છે. પ્રમુખ સ્વામી જાય છે 55 દેશમાં, બાપા ગયા છે, પરંતુ એ પોતાની જાતને એ માયાથી જુદી સમજી અને જઈ રહેલા છે. પછી કેવું થશે તો શંકરાચાર્યના શબ્દોથી અંત કરીએ કે યોગ રતો વા ભોગ રતો વા સંગ રતો વા સંગ વિહીન યસ્ય બ્રહ્મણિ રમતે ચિત્તમ નંદતિ 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 એવ. આ શંકરાચાર્ય કહો કે યોગ રતઃ વા ભોગ રતઃ, તમે યોગમાં રત હો કે ભોગમાં રત હો, સંગ રતઃ બધાની સાથે રહેતા હો કે સંગ વિહીન એકલા જંગલની અંદર તમે રહેતા હો. યસ્ય બ્રહ્મણી રમતે ચિત્તમ, જેનું ચિત્ત બ્રહ્મની સાથે એક રૂપ થઈ ગયેલું છે, નંદતી 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 એવ, એને આનંદ છે, આનંદ છે અને આનંદ છે. કોઈ જગ્યાએ દુઃખની લહેરખી ન આવે, કોઈ જગ્યાએ દુઃખનો અહેસાસ પ્રાપ્ત ન થાય. હંમેશા આનંદ આનંદ ને આનંદ. તમારી પાસે ઘરમાં હોય તોય આનંદ અને ન હોય તોય આનંદ. તમારે હાન થાય તોય આનંદ અને કદાચ તમને કંઈ પ્રાપ્ત થાય તોય આનંદ. તમારી પાસેથી લૂંટાઈ જાય તોય આનંદ, તમારું આખું ઘર ભરાઈ જાય તોય આનંદ. એટલે ભક્તોને આનંદ આનંદ ને આનંદ જ હોય છે. નરસિંહ મહેતાના પત્ની મરી ગયા તોય આનંદ લો. કેટલો સરસ આનંદ કર્યો પાછો એને. પેલા દેવજી ભગત નો દીકરો મરી ગયો તોય આનંદ લો. એકદમ નરસિંહ મહેતાના પત્ની મરી ગયા તો કે ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ. કેટલો આનંદ. દેવજી ભગત ના દીકરો મરી ગયો, એની પત્ની પટેલ સુખી હતા અને વધારે સુખી થયા. લો આનંદ આનંદ. મળે તોય આનંદ ને ન મળે તોય એ આનંદ. એટલે ચતુષ્પાદ જે આત્માના છે એમાં આવતી વખતે પહેલું પાદ, ત્યાંથી આપણે એનો પ્રારંભ કરીશું. અહીંયા આગળ આ પારાયણને આપણે પૂર્ણ કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની